મિત્રો, વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે। દોસ્તો, વાર્તા વિરમગામની છે। વિજય નામનો એક બિઝનેસમેન હતો। તેનો રવિ નામનો છોકરો હતો જે લગભગ 15 વર્ષનો હતો। રવિ 10 ધોરણમાં ભણતો હતો, તેથી પરિવારને ટ્યુશનની જરૂર હતી। કોકે તેને કહ્યું કે તમારી નજીક એક છોકરી રહે છે। તે છોકરીનું નામ રાધા હતું। તે એક ટીચર હતી જે લગભગ 22 વર્ષની હતી। રવિના પિતાએ રાધાને રવિને ટ્યુશન આપવાનું કહ્યું। હવે રાધા રવિને ટ્યુશન આપવાનું શરૂ કરે છે। જેમ જેમ સમય પસાર થાય છે, નજીકના વિસ્તારના છોકરાઓ રાધા પાસે ટ્યુશન માટે આવવા લાગે છે। લગભગ 2 મહિના પસાર થાય છે। એક દિવસ રાધા રવિના પિતાને કહે છે કે રવિ અભ્યાસમાં થોડો નબળો છે અને અહીં ઘણા બધા છોકરા આવે છે, તેથી હું વિચારી રહી હતી કે હું રવિને મારા ઘરે ટ્યુશન માટે બોલાવું। હું ત્યાં તેની સારી સંભાળ રાખીશ। વિજયે કહ્યું, ઠીક છે, અમને કોઈ સમસ્યા નથી। તમે તેને તમારા ઘરે ભણાવી શકો છો। રાધાએ હવે રવિને તેના ઘરે બોલાવવાનું શરૂ કર્યું। સમય ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો। રવિ 10મા ધોરણમાં પાસ થયો। હવે તે 11મા ધોરણમાં પહોંચે છે, પણ રાધા પાસે ટ્યુશન માટે બીજું કોઈ છોકરા વધ્યા નહોતા। ફક્ત એક રવિ વધ્યો હતો। હવે જ્યારે પણ રાધાને તક મળતી ત્યારે તે રવિને આકર્ષવાનો પ્રયાસ કરતી। તેને ખોટા કામો કરાવવાનું શરૂ કરતી, પણ હદ ત્યારે ઓળંગી ગઈ જ્યારે રવિ પણ તેના તરફ આકર્ષિત થવા લાગ્યો। એક દિવસ રાધા રવિને તેના રૂમમાં લઈ ગઈ અને તેની સાથે સંબંધ બનાવવાનો શરૂ કર્યો। હવે જ્યારે પણ આ બંનેને તક મળે ત્યારે તેઓ બધી હદો પાર કરી દેતા હતા। સમય ધીમે પસાર થવા લાગ્યો। રાધા હવે 25 વર્ષની થઈ ગઈ હતી। રાધાના પરિવારે તેના પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું, પરંતુ રાધાએ ના પાડી દીધી અને કહ્યું કે તે હમણાં લગ્ન કરવા માંગતી નથી। તેના મનમાં શું ચાલી રહ્યું છે તે કોઈને કહેવા માંગતી નહોતી। આ દરમિયાન રવિનો ભણવામાં રસ ઓછો થવા લાગ્યો હતો, તેથી તેના પરિવારે તેને ટ્યુશન છોડી દેવા અને તેને બીજે ક્યાંક મૂકવાની વ્યવસ્થા કરી। જોકે રવિ કહ્યું કે તે ત્યાં જ અભ્યાસ ચાલુ રાખશે। રાધા તેના પર એવો જાદુ કર્યો હતો કે તે તેને છોડવા માંગતો ન હતો। રાધા એક તક લે છે અને રવિને મળે છે। તે તેને કહે છે કે તેના કપડાં પેક કરીને કાલે તું ઘરે આવી જા અને આપણે ત્યાંથી ભાગી જઈશું। રવિ સંમત થાય છે। બીજા દિવસે રવિ ઘરેથી કેટલીક જરૂરી વસ્તુઓ લઈને રાધા પાસે જાય છે અને તેઓ બંને ઘર છોડી દે છે। રાધા મોલમાંથી થોડી ખરીદી કરે છે, ત્યારબાદ તેઓ સીધા વિરમગામ રેલવે સ્ટેશન જાય છે। ત્યાં પહોંચ્યા પછી તેઓ ટ્રેનની રાહ જોવા લાગે છે અને વિચારે છે કે ક્યાં જવું। થોડા સમય પછી ટ્રેન આવે છે, પરંતુ તેઓ તેમાં ચઢતા નથી। રાધાએ વિચાર્યું કે જો તેઓ ટ્રેનમાં જશે તો ચોક્કસ પકડાઈ જશે, તેથી તેઓ બસમાં બેસીને અમદાવાદ પહોંચે છે। ત્યાં પહોંચ્યા પછી તેઓ એક હોટલમાં રૂમ બુક કરે છે અને હોટલના માલિકને કહે છે કે તેઓ બંને ભાઈ બહેન છે। હવે તેઓ ત્યાં મુક્તપણે પોતાના સંબંધ સ્થાપિત કરે છે, કારણ કે તેમને રોકવાવાળું કોઈ નહોતું। આ પછી તેઓ ત્યાંથી ભાવનગર તરફ જાય છે અને ત્યાં ખૂબ સારો સમય વિતાવે છે। ત્યારબાદ તેઓએ ભાવનગરથી બોમ્બે સુધી લાંબી મુસાફરી કરી। સમય પસાર થઈ રહ્યો હતો અને તેમના પૈસા ખતમ થઈ રહ્યા હતા। જ્યારે તેઓ બોમ્બે પહોંચ્યા ત્યારે રાધાએ નોકરી શોધવાનું નક્કી કર્યું। તેમના પૈસા ખતમ થઈ રહ્યા હતા અને તેમને ભવિષ્ય માટે વધુ પૈસાની જરૂર પડશે। જોકે તે તેમના માટે એક નવી જગ્યા હતી, એટલા માટે તેને કોઈ કામ ન મળ્યું। તે યોજના બનાવે છે કે અહીંથી નીકળીને ભાવનગર પાછો કેમ ન જાય। તે પછી તે ભાવનગર જતી બસ પકડે છે। અહીં જ્યારથી રવિ ગાયબ થયો ત્યારથી તેના પિતા ખૂબ ચિંતિત હતા। તે રાધાના ઘરે પૂછપરછ કરવા જાય છે ને રાધા પણ ગુમ હતી। જ્યારે સોસાયટીના કેમેરા ચેક કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે રવિ અને રાધા એકસાથે ભાગી ગયા છે। ત્યારબાદ રવિના પિતા પોલીસમાં અપહરણનો કેસ કરે છે। પોલીસ તપાસ કરે છે। પોલીસ રાધાના મોબાઈલ ફોન પર દેખરેખ રાખે છે। પછી પોલીસને ખબર પડે છે કે તેઓ બોમ્બેથી ભાવનગર જઈ રહ્યા છે। રાધાએ ભૂલથી તેનું સિમ કાર્ડ બદલી નાખ્યું હતું, પરંતુ ફોન એનો એ જ હતો। પોલીસે મોબાઈલના માધ્યમથી શોધી કાઢ્યા। ત્યારબાદ પોલીસે રાધાને પકડી લીધી અને રવિ પણ તેની સાથે મળી આવ્યો। જ્યારે પોલીસ રાધા અને રવિની પૂછપરછ કરી ત્યારે રાધાએ કહ્યું, હું રવિને 4 વર્ષથી ઓળખું છું અને છેલ્લા 2 વર્ષથી તેની સાથે સંબંધમાં છું। રવિએ પણ આ જ લાગણી વ્યક્ત કરી, પરંતુ તેમની વાતચીત પરથી ખ્યાલ આવ્યો કે કોઈએ તેમને દબાણ કર્યું નથી।
તેઓ સ્વેચ્છાએ સાથે હતા, પરંતુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે રાધાએ કહ્યું કે હું 5 મહિનાથી ગર્ભવતી છું અને આ બાળક રવિનું જ છે. હવે આ સાંભળીને પોલીસ દંગ રહી ગઈ કે 16 વર્ષનો બાળક પિતા કેવી રીતે બની શકે છે. પરંતુ જ્યારે પોલીસે કેટલાક ડોક્ટરો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે જો બાળકમાં રોગપ્રતિકારક શક્તિ વધુ હોય તો આ શક્ય બની શકે છે. ત્યારબાદ રાધાના ડીએનએ નમૂનાને પરીક્ષણ માટે મોકલવામાં આવે છે જેથી તે કોનું બાળક છે તે નક્કી કરી શકાય. રાધા પર વધારાના આરોપ લગાવીને જેલમાં મોકલવામાં આવે છે. રવિનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે રાધા જે કર્યું છે તે ખરેખર શરમજનક છે. એ વાત ધ્યાનમાં રાખવી અનિવાર્ય છે કે મોટાભાગે સૌથી સુરક્ષિત સ્થળો શાળાઓ અને કોલેજો હોય છે. છોકરાને ત્યાં મોકલ્યા પછી કોઈ પણ માતા પિતાને તેમના છોકરાની ચિંતા હોતી નથી. જો કોઈ છોકરાને ટ્યુશન મોકલવામાં આવે છે તો માતા પિતા ત્યાં પણ સંપૂર્ણપણે બેફિકર હોય છે. જેમ વિજયે પોતાના પુત્રના ભવિષ્ય માટે તેને 10મા ધોરણથી જ ટ્યુશનમાં દાખલ કરાવ્યો હતો. તે બિલકુલ બેફિકર થઈ ગયો હતો. તેને ખબર હતી કે રાધા તેને શીખવશે. તે તેની સાથે શું કરી રહી છે, શું નથી કરી રહી. આવી સ્થિતિમાં માતા પિતાની પણ જવાબદારી હતી કે તેઓ ઓછામાં ઓછું તેમના છોકરા સાથે વાત કરે અને જુએ કે તે મુશ્કેલીમાં છે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો દોસ્તો. ધન્યવાદ.